કે જેમાં ફર્સ્ટ એક્ઝામ્પલ છે એક વર્તુળની જીવા અને તેની ત્રિજ્યા સમાન છે. એટલે કહેવા શું માગે છે કે એની જીવા અને ત્રિજ્યા બંને કેવા છે? સમાન. હવે વર્તુળની ત્રિજ્યાઓ તો સમાન જ હોય. અહીંયા આ બે ત્રિજ્યાઓ આપી છે OA અને OB, બરાબર, એ તો સમાન જ છે. તથા તેની જીવા, અહીંયા આકૃતિમાં AB જીવા છે, એ પણ ત્રિજ્યાને સમાન છે. એટલે એનો અર્થ શું થશે કે આ ત્રિકોણની ત્રણે ત્રણ બાજુઓ, જેમાં બે ત્રિજ્યા અને એક જીવા AB આપેલી છે, એ ત્રણેય સમાન છે. એટલે કે ત્રિકોણ OAB સમબાજુ ત્રિકોણ બનશે. ત્રિકોણ OAB સમબાજુ ત્રિકોણ બને છે. અને સમબાજુ ત્રિકોણના દરેક ખૂણા સરખા હોય અને સરખા ખૂણાનું માપ 60. 60 ગુણ્યા 3 180 ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો. એટલા માટે ચાલો તો હવે આગળ વધીશું. આ જીવાએ લઘુચાપ પરના બિંદુ આગળ અને ગુરુચાપ પરના બિંદુ આગળ આતરેલો ખૂણો શોધો. તો અહીંયા આકૃતિમાં જુઓ, અગાઉથી ત્રિકોણ OAB કે જે બે ત્રિજ્યા અને ચાપ દ્વારા બને છે, જેમાં વર્તુળની અંદર ACB આ લઘુચાપ પરનો ખૂણો થશે. લઘુ AB આમ નીચે આવે, નાનો ભાગ, જે લઘુ AB ચાપ જો આકૃતિમાં દેખાશે, તો ACB લઘુચાપ પરનો ખૂણો છે, જ્યારે ગુરુ AB અહીંયા છે આ પ્રમાણે, તો ખૂણો ADB આ દેખાશે તમને, એ ગુરુચાપ પરનો ખૂણો છે. તો આ બંને ખૂણા આપણે શોધવાના થાય છે. તો બંને ખૂણા શોધતા શીખવાડી દઉં. તો જુઓ, અહીંયા AOB નું માપ 60 થાય, તો પ્રમેય 10.8 મુજબ વર્તુળના કેન્દ્ર આગળ જે ખૂણો બને એના કરતા વર્તુળના ચાપ દ્વારા આંતરેલા ખૂણા કરતા બમણો હોય. કહેવાનો અર્થ, આ જે ખૂણો બને છે એ આ ખૂણા કરતા બમણો હોય. હવે આ મને 60 આપ્યો છે, તો આ ખૂણાના હું અડધા કરી દઉં, એટલે 2 વડે ભાગી દઉં, તો મને આ ખૂણો મળી જાય. એટલા માટે જો લખ્યું છે AOB બરાબર 60, ખૂણો ADB આ શોધવો છે, તો જુઓ 1/2 AOB આવશે. 1/2 AOB એટલે અહીંયા 1/2 AOB B આવશે. AOB બરાબર 60. આના કરતા આ ખૂણો કેવો હશે? અડધો હશે. ચાલો પછી આગળ વધીશું, સ્ટેપ બાય સ્ટેપ જતા જઈએ. તો જુઓ, 1/2 ગુણ્યા AOB 60 છે એનું માપ લખ્યું, ભાગ ચાલશે 30 દુ 60, એટલે કે ADB બરાબર 30. હવે લઘુચાપ આગળ આતરેલો ખૂણો મારે શોધવો છે, તો અહીંયા મારે ACB નું માપ શોધવું પડે. હવે આમાં ACB બરાબર જુઓ, આ અલગ પદ્ધતિથી ગણેલો છે, હું તમને બીજી પદ્ધતિ પણ શીખવું છું. તો અહીંયા જુઓ, ACB નું માપ કેટલું હોય? તો વિપરીત AOB કરતા અડધું. આ AOB છે એ આ વિપરીત, એટલે કયો ખૂણો? આવો અહીંયા AOB વિપરીત એટલે આ ખૂણો, બરાબર છે. તો વિપરીતનું માપ શોધવા આપણે જાણીએ છીએ કે જેનો વિપરીત ખૂણો શોધવો છે એ ખૂણાના માપને 360 માંથી બાદ કરવાના. તો 360 માંથી આ ખૂણો બાદ કરું કે જે 60 નો છે, તો મને 300 જવાબ મળે, અને એના ભાગ્યા 2 કરું એટલે ACB નું માપ મળે 150.
અથવા એમ નથી ગણવું તો બીજી પદ્ધતિ શીખવાડું. તો જુઓ, અહીંયા તમને ચતુષ્કોણ દેખાશે એ ડી સી બી ડી. બરાબર, ચતુષ્કોણ એ સી બી ડી વર્તુળ પરના ચારેય બિંદુઓ આવેલા છે, માટે આને ચક્રીય ચતુષ્કોણ કહેવાશે. કયો ચતુષ્કોણ કહેવાય છે? ચક્રીય ચતુષ્કોણ. અને ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ પૂરક હોય, એટલે કે એમનો સરવાળો 180 થાય. હવે આ ખૂણો ડી એ ડી બી, આ ખૂણો આપણે અગાઉ શોધેલો છે 30 નો. બરાબર છે, તો 180 માંથી આ 30 બાદ કરી દઈએ તો ખૂણો સી મળી જાય, એટલે કે ACB 50 નો સીધી રીતે મળી જાય. બંને રીતો શીખવાડી. બરાબર, તો જુઓ, જીવા અને ત્રિજ્યા સમાન હોય તો સમબાજુ ત્રિકોણ બને. સમબાજુ ત્રિકોણના દરેક ખૂણા સરખા 60 ના થાય. આ ખૂણાનું માપ કેન્દ્ર આગળ બનતા ખૂણા કરતા અડધું હોય. આ મળી જાય તો આ મળી જાય, અથવા તો વિપરીત કોણ વાપરીને પણ તમે શોધી શકો છો. હવે આ દાખલામાં કમ્પ્લીટ તમને ખ્યાલ આવ્યો હોય તો માઇકમાં એક વખત ઓકે કહીને માઇક ઓફ કરી દો. ચાલો, તો પછી હવે આગળ જઈશું. જો અહીંયા એક આકૃતિ આપી છે. આ 3 ગુણનો પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો હોય છે, એની પણ નોંધ કરેલી છે. ધ્યાન આપો. આકૃતિ ઓ કેન્દ્રવાળા વર્તુળ પર બિંદુઓ એ બી સી એવી રીતે આવેલા છે કે જેથી BOC = 30. BO અને C 30 નો, જે આકૃતિમાં દેખાય છે. તેમજ AOB = 60. આ પણ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. જો ચાપ ABC સિવાયના વર્તુળ પર બિંદુ ડી હોય, એટલે આ ચાપ સિવાય કોઈ બીજા ચાપ પર, ABC સિવાય નથી, જુઓ એની બહાર મૂક્યું છે, જે વર્તુળના ચાપ પર જ બિંદુ ડી હોય તો ADC નું માપ શોધવાનું છે. બરાબર છે, તો સરળતાથી મળી જશે. ચલો ધ્યાન આપો કે કઈ રીતે મળશે. તો ધ્યાનથી જુઓ કે અહીંયા AOB = 60 અને BOC = 30 છે. તો મારે AOC શોધવો હોય, જે વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો થાય. જો આ કેન્દ્ર આગળનો ખૂણો AOC થશે, અહીંયાથી આમ. બરાબર છે, તો આ બંનેનો સરવાળો કરું 60 + 30, એટલે કે શબ્દોમાં ખૂણો AOB + BOC બરાબર AOC આખો ખૂણો મળી જાય, જે થશે 60 + 30 બરાબર 90. બરાબર છે, 60 + 30 બરાબર 90. AOC મળી જાય તો ADC પણ મળી જાય. એમાં પણ પ્રમેય 10.8 મુજબ કે વર્તુળના બાકીના ભાગ પર બિંદુ ડી આગળ આંતરેલો ખૂણો ADC છે, બીજા ભાગ પર છે. બરાબર, તો એમાં આપણે 10.8માં શીખી ગયા કે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એ વર્તુળના કોઈ પણ ભાગ પર આંતરેલા ખૂણા કરતા બમણો હોય. એટલે આ બમણો થશે, 2 ગણો થશે, માટે આ એના કરતા અડધો થાય. તો આ 90 નું માપ છે, એના અડધા કરીએ તો આ 45 નું માપ આપણને મળી જાય. આ પણ ખૂબ સરળ દાખલો છે. બરાબર છે, ફરી એક વખત ધ્યાન આપી દઈએ કે
આ બે માપ આપણી પાસે છે, AOB, BOC તથા ADC નું માપ શોધવાનું છે, બરાબર. તો એ કઈ રીતે મળશે? A, D અને C. તો કઈ રીતે મળે? તો આ બેનો સરવાળો કરી કેન્દ્ર આગળ આતરેલો ખૂણો શોધી નાખ્યો, 60 + 30 90, અને પ્રમેય 10.8 મુજબ જોયું કે આ ખૂણાનું માપ એ કેન્દ્ર આગળ જે બને છે એટલા માટે કેન્દ્ર આગળ બનતા ખૂણાનું માપ એ વર્તુળના કોઈ પણ ભાગના ખૂણા કરતા આતરેલા ખૂણા કરતા બમણો હોય, માટે આનું માપ આના કરતા અડધું કરી દઈએ, એટલે કે ADC બરાબર 1/2 AOC. તો ADC બરાબર કેટલા થશે? 1/2 90. હવે 90 ના ભાગ ચલાવીએ તો 45 દુ 90, 2 વડે ચાલી જશે. તો ADC નું માપ થઈ જશે 45. બરાબર છે. આ પણ સહેલો દાખલો. હવે આ પ્રમાણેના દાખલા 3 માર્કમાં પૂછાતા હોય છે, જે ખૂબ જ સહેલા છે. જે વિદ્યાર્થીઓને આ દાખલો આવડી ગયો છે એ માઇકમાં એક વખત ઓકે બોલીને જેને ફાયો છે દરેક વિદ્યાર્થી બોલી જાઓ. ઓકે, ચાલો તો પછી આગળ જઈશું. હવે દાખલો ત્રીજો જોઈએ, એક્ઝામ્પલ નંબર 3. હવે આ દાખલામાં આકૃતિમાં PQR બરાબર 100 ડિગ્રી સેલ્સિયસ આપેલા છે, અને જ્યાં જો આકૃતિમાં P, Q અને R નું માપ આપ્યું છે 100 ડિગ્રી સેલ્સિયસ આ પ્રમાણે, બરાબર. અને PQR એ O કેન્દ્રવાળા વર્તુળ પરના બિંદુઓ છે. O કેન્દ્રિત વર્તુળ આકૃતિમાં દેખાય છે ત્યાંના બિંદુઓ છે. આ આકૃતિ તમને એક્ઝામમાં પણ આપેલી હશે. તો OPR શોધો. OP અને R એટલે કે આ નાનકડા ભાગનો ખૂણો અહીંયાથી આટલો ખૂણો શોધવાનો છે. OPR આ પ્રમાણે આટલો જ થશે, બરાબર છે. તો ચાલો આ ખૂણો શોધી લઈએ. તો જુઓ, આ પણ સિમ્પલ છે. આમાં પણ પ્રમેય 10.8 જે શીખી ગયા છીએ એ પ્રમાણે જ ગણવાનો છે. એ પહેલાં એક વસ્તુને માર્ક કરી લઈએ કે અહીંયા OP તેમજ OR એ એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે, માટે OP અને OR સમાન ત્રિજ્યાઓ છે, તો બાજુઓ ત્રિકોણની સમાન થશે ત્રિકોણ OPRમાં. અને ત્રિકોણમાં શીખી ગયા કે સમાન બાજુની સામેના ખૂણા સરખા હોય, એટલે ખૂણો P OPR અને ORP બંને કેવા થશે? સરખા, બરાબર છે. ચાલો તો એના પરથી આગળ વધતા જઈએ કે આપણે શું શીખ્યા પ્રમેય 10.8માં કે વર્તુળના કોઈ પણ ચાપ આગળ આંતરેલો ખૂણો એ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા કરતાં અડધો હોય, એટલે આ ખૂણો બમણો હોય. તો આ 100 થાય છે, તો POR આ ખૂણો થઈ જશે 200નો. અહીંયા માહિતી આપેલી છે, જુઓ POR બરાબર 200, બરાબર છે. ચાલો હવે આ તો શું થયું?
કયો વિપરીત POR થયો? આપણે અંદરનો POR શોધવો હોય તો 360માંથી વિપરીત POR બાદ કરી દઈએ, એટલે 360માંથી 200 ને બાદ કરી દઈશું તો જે જવાબ આવે 160. તો POR અંદરનો ખૂણો 160નો મળી જાય. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો, કયા ત્રિકોણમાં? OP અને Rમાં ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 થાય, જેમાં આ ખૂણો એટલે કે ખૂણો કયો? POR અથવા તો O, જે 160નો મળી ગયો. અગાઉ કીધું એમ આ બંને વર્તુળની ત્રિજ્યાઓ છે સમાન હોય માટે તેની સામેના ખૂણા સમાન, P બરાબર R. બરાબર. તો આને 160 ને 180માંથી બાદ કરું તો 20 વધે. તો આ બંને ખૂણાનું સરખું માપ 20માંથી થાય 10, 10. બરાબર છે. જો એની પણ માહિતી આપેલી છે કે 2OPR બરાબર 2OPR વત્તા 160 બરાબર 180. કેમ? તો હમણાં જોયું કે આ બંને સમાન ખૂણા છે, કારણ કે સમાન ત્રિજ્યા એટલે કે સમાન બાજુની સામેના ખૂણા છે. વત્તા 160ને સામે લઈ જાય છે તો ઓછા થશે. તો બંનેના માપ OPR બરાબર 20, તો OPR બરાબર 10 થઈ જાય. અને OPR બરાબર 10 એટલે કે ORP બરાબર પણ 10. આપણે OPRનું માપ શોધવાનું છે તો એનો જ ઉલ્લેખ કર્યો છે કે OPR બરાબર 10. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આ દાખલો પણ જો ફાયો હોય તો ઓકે બોલી જાઓ એક વખત. ઓકે. ઓકે સર. ઓકે. ચાલો હવે આગળ વધીશું. જો તમારી સમક્ષ એક ચોથો એક્ઝામ્પલ આપ્યો છે, જેમાં નોંધ્યું છે આકૃતિ. ઓકે ઓકે ચાલો ઓકે, બધાને સમજાઈ ગયું છે? તો ચોથો એક્ઝામ્પલ તરફ આગળ વધીશું. ચાલો, જેમાં આપ્યું છે કે આકૃતિ A, B અને C. ચાલો, આકૃતિ ABC. આકૃતિમાં ખૂણો ABC બરાબર 69. અહીંયા A, B અને C આ ખૂણાનું માપ આપ્યું છે 69. DBC નથી, જુઓ આખી રેખા છે અહીંયા અને ચોખ્ખું લખ્યું છે A, B અને C. તેમજ ACBનું માપ 31, તો ACBનું માપ આપ્યું છે. તો DBC શોધવાનો છે. જો B, D અને C આ ખૂણો શોધવાનો છે. તો આ બે માપ પરથી આપણને A મળી શકે. બરાબર છે, કારણ ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180. ABCમાં Bનું માપ છે, Cનું માપ છે, તો એનું મળે. જ્યારે DBCમાં ના Bનું માપ છે ના Cનું માપ છે. Cનું આખું હોવું જોઈએ અને Bનું આટલું હોવું જોઈએ, અહીંયા અડધેથી આટલેથી. અને ચોખ્ખું જ લખ્યું છે ACB 31, DBC નથી. બરાબર છે. અને ABC 69, DBC નથી. એટલા માટે સૌ પ્રથમ A શોધી નાખીએ. D અને A બંને સરખા થશે, એનું કારણ સમજાવું છું. ચાલો તો આગળ વધીશું. ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો ખૂણો A વત્તા B વત્તા C બરાબર 180. બરાબર છે. તો ખૂણો B બરાબર 69, ખૂણો C બરાબર 31 અથવા તો ACB બરાબર 31 વત્તા BAC, જેનું માપ શોધવાનું છે. આમ ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 દર્શાવ્યો. આ બંનેનો સરવાળો થાય છે 100 વત્તા BAC, જેમ છે એમ રાખ્યા, બરાબર 180. ચાલો આગળ વધીશું. વત્તા 100ને બરાબરની સામે લઈ જઈએ તો ઓછા 100 થાય. BAC બરાબર 80. હવે વર્તુળના
સમાન વૃત્તખંડ પર આવેલા ખૂણા છે. જુઓ એક જ વૃત્તખંડ છે. અર્ધ વૃત્તખંડની વાત કરીએ કે લઘુ વૃત્તખંડની વાત કરીએ. આમાં જુઓ BAC BDC આ બંને ખૂણા એક જ વૃત્તખંડ પર બને છે. માટે વર્તુળનો નિયમ છે જે શીખી ગયા કે એક જ વૃત્તખંડ પરના ખૂણા હંમેશા કેવા હોય? સમાન. માટે BAC બરાબર BDC બંને કેટલાના? 80ના. તો આપણને માપ મળી ગયું BDC બરાબર 80. આમાં BAC શોધીને BDC શોધાય. એ જ નિયમ છે, માત્ર વૃત્તખંડ પરના ખૂણા સમાન છે એ દર્શાવવાનું છે. જે વિદ્યાર્થીને દાખલો સમજાયો હોય એ ઓકે માઇકમાં બોલી જાઓ. ઓકે ઓકે. ચલો આગળ વધીશું. એક્ઝામ્પલ 5. આકૃતિમાં વર્તુળ પરના 4 બિંદુઓ ABCD આવેલા છે. AC અને BD એ બિંદુ E બિંદુએ એવી રીતે છેદે છે કે BEC બરાબર 130 અને ECD બરાબર 20. તો BAC શોધો. અહીંયા આકૃતિ પણ આપેલી છે. જો કે આ ખૂણો 130નો એટલે કે ખૂણો BEC બરાબર 130 તેમજ DCE બરાબર 20. તો ખૂણો શોધવાનો છે BAC. આ ખૂણો શોધવાનો છે. બરાબર. તો આ ખૂણો શોધવા માટે આપણી પાસે આ 20નું માપ છે. બરાબર છે. અને આ 130નું માપ છે. આટલું છે આપણી પાસે. તો કઈ રીતે શોધાશે? તો આ જોએ BDC BAC એક જ વૃત્તખંડ પરના ખૂણા છે. આપણને BAC શોધવાનો કીધો છે. તો સૌ પ્રથમ આપણે BDCને શોધીશું. બરાબર. તો એ કઈ રીતે મળશે? તો જો સમજો આ એક રેખા છે BED. બરાબર. અને રેખા પર એક સામાન્ય બાજુ દ્વારા આ બે ખૂણા બને છે. તો આ બંને રૈખિક જોડના ખૂણા કહેવાશે CDE તેમજ CEB. રૈખિક જોડના ખૂણાઓ કહેવાશે. અને રૈખિક જોડના ખૂણાઓનો સરવાળો 180 થાય. કેટલો થશે? 180. બરાબર છે. અથવા એમ નથી શોધતા તમે, બરાબર છે, તો બીજી રીત પણ શીખવાડું છું. અહીંયા બીજી રીતે દાખલો ગણ્યો છે, આપણે અલગ રીતે શોધી લઈએ. તો આ 130 છે તો આ ખૂણો 50નો થાય. કયો ખૂણો? DEC 50 થશે. હવે ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 થાય. બરાબર છે. તો આ 50 આ 20 70. તો આ રહ્યો એ 110નો, આ 110 તો આ પણ 110. એક જ વૃત્તખંડ પરના ખૂણા. અથવા બીજી રીત અહીંયા આપેલી છે. જુઓ કે અહીંયા કે વર્તુળ પરના 4 બિંદુઓ ABCD આવેલા છે. AC અને BD પરસ્પર E બિંદુમાં છેદે છે, જ્યાં BEC બરાબર 130 અને ECD બરાબર 20. બરાબર છે. તો જુઓ ત્રિકોણ CDEમાં CEB એ બહારનો ભાગ છે એટલે કે બહિષ્કોણ છે. અને બહિષ્કોણનું માપ તેના અંતઃસમમુખ કોણના સરવાળા જેટલું થાય. તો આ 130 બરાબર ખૂણો C એટલે કે DCE કે જે એક અંતઃસમમુખ કોણ થશે અને બીજો થશે આ D. આ બેના સરવાળા જેટલું. તો એના બરાબર જુઓ CEB લખ્યા જે થશે 130
આના બરાબર 20, ખૂણો ડી શોધવાનો છે. +20 સામે જાય તો ઓછા, તો આ પ્રમાણે પણ 110 આવી જાય. આ 110 આવે, ખૂણો ડી બરાબર છે, તો ખૂણો એ પણ 110નો થાય, કારણ એ પણ એક જ વૃત્તખંડ પરનો ખૂણો છે માટે. તો તમે આ પ્રમાણે રૈખિક જોડ વાપરીને પણ શોધી શકો અથવા ત્રિકોણના બહિષ્કોણના નિયમ પ્રમાણે પણ આ દાખલાની ગણતરી કરી શકાય છે. ચાલો, આ દાખલો સમજાયો હોય તો ઓકે બોલી જાઓ મેસેજમાં. ઓકે સર. ઓકે સર. ચાલો આગળ વધીશું. હવે ચક્રીય ચતુષ્કોણ ABCDના વિકર્ણો E બિંદુમાં છેદે છે. જો DBC બરાબર 70, અહીંયા DBC આ ખૂણો 70નો આપેલો છે, DB અને C. BAC બરાબર 30, BA અને C આ માપ આપેલું છે 30નું. તો BCD શોધો. BC અને D આ ખૂણો શોધવાનો છે. જો AB બરાબર AC હોય, અહીંયા AB બરાબર BC, AB અને આ BC સરખા હોય તો ECB, EC અને B આ ખૂણો પણ શોધો. તો જુઓ, સૌ પ્રથમ ધ્યાન આપો. તો શું કહેવા માગે છે એના પરથી દાખલો ગણીએ. તો સૌ પ્રથમ જુઓ, આ વર્તુળના 4 બિંદુઓ ABCD પર ચક્રીય ચતુષ્કોણ આપેલો છે. ABC અને D ચક્રીય ચતુષ્કોણ આપેલો છે. તો એના પરથી જુઓ કે BDC બરાબર BD અને C બરાબર 70 બરાબર છે. તો હવે અહીંયા DBC બરાબર 70 આપેલો છે, DB અને C બરાબર. તો આ 70 આપેલો છે, તો BAC આ 30નો આપેલો છે. હવે આના પરથી દાખલો કઈ રીતે ગણાય? તો ધ્યાનથી જુઓ કે એક જ વૃત્તખંડ પરના ખૂણા બનતા જાય છે. જો એ પ્રમાણે જતા જઈએ તો દાખલો સરળતાથી પૂરો થઈ જાય. તો ધ્યાન આપો કે અહીંયા BADનું માપ સૌ પ્રથમ શોધ્યું છે કે BAD. તો એના માટે આ ખૂણો અહીંયા 70નો નોંધી દીધો છે. તો એ કઈ રીતે થાય? તો જુઓ, DBC તેમજ DAC એક જ વૃત્તખંડ પર આવેલા છે માટે આ 70, તો આ પણ 70, માટે DAB બરાબર આ બેનો સરવાળો 70 + 30 બરાબર 100. તો ખૂણો એ આખો 70 + 30 બરાબર 100નો થાય છે. ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાઓનો સરવાળો 180 થાય, કારણ બંને પૂરક હોય છે બરાબર. તો 180માંથી આ ખૂણો એ 100ને બાદ કરી દઉં તો અહીંયા ખૂણો જેમ વધશે માપ એ Cનું મળી જાય. તો જો અહીંયા 100 + BCD બરાબર આપી જ દીધું છે કે 180 બરાબર છે. ચાલો આગળ વધીશું. BCDનું માપ શોધવા +100 એટલે વત્તા ખૂણો એ આખો બરાબરની સામે લઈ જાય છે તો ઓછા થાય. તો BCD બરાબર 80 મળી જાય, જે આપણને મળી ગયા. BCD આખો ખૂણો છે 80નો. આગળ વધીશું. પાર્ટ બીમાં જો ત્રિકોણ ABCમાં AB બરાબર BC આપેલ છે, ત્રિકોણ AB અને Cમાં AB બરાબર BC બરાબર, અને શોધવાના કીધા છે BCA શોધવાના કીધા છે.
તો જુઓ AB અને BC સમાન બાજુઓ છે, તો સમાન બાજુની સામેના ખૂણા સરખા હોય તો ABની સામેનો ખૂણો C, BCના સામેના ખૂણા A બંને કેવા સરખા, તો આ 30 તો આપણ કેટલો થાય 30, અહીંયા એ જ નોંધેલું છે, બરાબર છે, કેટલો થઈ જશે 30નો, બરાબર. જુઓ સમાન બાજુની સામેના ખૂણા આ 30નો થઈ ગયું. હવે આપણે શોધવાનું છે EC અને D. ECDનું માપ શોધવાનું છે આ. તો જુઓ આપણે BCD ગણતરીમાં 80 લાયા, અહીંયા તમે જોઈ શકો છો BCD બરાબર 80, તેમજ આ ખૂણો 30નો લાયા EBC આ નાનકડો, બરાબર. તો 80 આખા ખૂણામાંથી 30ને બાદ કરી દઈએ, આ ખૂણાને બાદ કરીશું તો જે વધશે એ જવાબ આપણો 50 ECD મળી જાય. જો આ પ્રમાણે ગણતરી દર્શાવી છે કે આપણે સાબિત કર્યું BCD બરાબર 80, BCDનું માપ એ બે ખૂણાના સરવાળા જેટલું, એટલે ખૂણા Cના 2 ભાગ પડે છે, એમાંથી એક 30નો શોધ્યો તો બીજો 50નો મળી જાય, બરાબર છે. આ દાખલો સમજાયો હોય તો ઓકે બોલી જાઓ એક વખત. ઓકે 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 સર ઓકે ઓકે. આગળ વધીશું. વિભાગ Cમાં આ 4 ગુણનો પ્રશ્ન અને ખાસ પ્રમેય છે એટલે ધ્યાન આપીશું. આજનો આ છેલ્લો પ્રમેય, પછી આજનો લેક્ચર પૂરો કરી દઈએ છીએ. તો ધ્યાન આપો કે જો બે બિંદુઓને જોડતો રેખાખંડ એ રેખાખંડને સમાવતી રેખાની એક જ બાજુએ આવેલો બીજા બે બિંદુઓ આગળ સમાન ખૂણા આતરે તો ચારેય બિંદુઓ એક જ વર્તુળ પર આવેલા છે. આ ચારેય બિંદુઓ વૃત્તીય બિંદુઓ છે. તો ABCD એક જ વર્તુળ પર હોય તો એને વૃત્તીય બિંદુઓ કહેવાય, એ સાબિત કરવાનું છે. તો જેના માટે એક આકૃતિ દોરી છે. અહીંયા ABC અને D તમને દેખાતું હશે, એક જ વર્તુળ પર રાખ્યા છે. તો હવે એક જ વર્તુળ પર હોય તો ખૂણા ACB બરાબર ADC લખાય, કારણ એક જ વૃત્તખંડ પરના ખૂણાઓ છે, બરાબર, એટલે કે સમાન છે. તો અહીંયા લખી દીધું છે. હવે ABCDમાંથી પસાર થતું એક જ વર્તુળ આપેલ છે, તો આપેલી માહિતી પરથી એક વર્તુળ દોર્યું છે કે જે Dમાંથી પસાર થાય છે. હવે આપણે ધારવાનું છે, આપણે ખોટી ધારણા બાંધવાની છે અને સાચી ધારણા પર જવાનું છે કે ધારો કે Dમાંથી પસાર થતું નથી, એ ADને લંબાવતા એટલે આ બાજુને લંબાવતા E' પસાર થાય છે, બરાબર, અથવા Eમાંથી પસાર થાય છે, બરાબર કે નહીં, આમાંથી અથવા આમાંથી પસાર થાય છે કે જે વર્તુળ પરના બિંદુઓ નથી. તો જો એમાંથી પસાર થતું હોય, આપણે ધારીએ તો ધારો કે Eમાંથી પસાર થતું હોય તો ACB બરાબર AEB લખાય, કારણ એ એક જ વૃત્તખંડ પરના ખૂણા થશે. અથવા તો E' પસાર થતું હોય તો ECB બરાબર AE' B લખાય, કારણ કે આ બે એક જ વૃત્તખંડ પરના ખૂણા થઈ જાય. અને ACB બરાબર આપણે રચના કરી છે કે ACB બરાબર ADB, તો સ્વાભાવિક રીતે AEB બરાબર AEB બરાબર ADB થઈ જાય. એટલે કહેવાનો અર્થ કે બિંદુ E અને E' જો વર્તુળમાંથી પસાર થતા હોય તો એ બીજા કોઈ બિંદુ નહીં, બિંદુ D પર જ હોય, એટલે કે 3 એક જ બિંદુ હોય તો જ આવું શક્ય બને, બરાબર. માટે
એ બી સી અને ડીમાંથી એક જ વર્તુળ પસાર થાય છે એમ સાબિત થાય છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ પ્રમેયમાં ખ્યાલ આવ્યો હોય તો ઓકે બોલી જાઓ એક વખત. ઓકે 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 ચાલો તો પછી આજે અહીંયા આપણું